હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 8 ગણિતમાં સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 2 છે શીખવાના છીએ. હવે એની અંદર આપણને રકમ વાત કરે છે કે 1/3 ગુણ્યા કૌંસમાં 6 ગુણ્યા 4/3 ને કૌંસમાં 1/3 ગુણ્યા 6 કૌંસ પૂરો ગુણ્યા 4/3 રીતે ગણતરી એ કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. તો કે હવે અહીંયા જરાક ધ્યાનથી જોઈએ તો અહીંયા 3 સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો છે. પણ પહેલાં પાછળની 2 સંખ્યાનું જૂથ બનાવ્યું, પછી આગળની 2 સંખ્યાનું જૂથ બનાવ્યું. એટલે અહીંયા આપણે એવું કહી શકાય કે આની જે ગણતરી છે એ જૂથના નિયમના આધારે છે આપણે કરી શકાય. એટલે જવાબમાં લખીએ કે અહીં ગણતરી એ જૂથના નિયમના આધારે કરી શકાય છે. યસ, એટલે અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.